જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આજે આપણે આવી ગયા છીએ ફરી એકવાર નવા વ્લોગમાં. આજે આપણા જોડે છે હર હર મહાદેવ, જય માતાજી, જય બાબારી. આજે આપણા જોડે છે પ્રેમભાઈ અને સ્મિતભાઈ. શ્લોકભાઈ ના ઘેર છે, તો એમને હવે આપણે બોલાવવા જઈ રહ્યા છે. આજે પનાસિયામાં ગણપતિ બાપાનો 10મો દિવસ છે. કાલે વિસર્જન છે, તો તમને એના પણ દર્શન કરાવીએ અને હમણાં આપણે તમને ગણપતિ બાપાના દર્શન કરાવીએ. જય દ્વારકા. અત્યારે આપણે શાંતિથી બેઠા હતા. આપણે શ્લોકભાઈ ના બોલાવા ગયા, પણ એમને કીધું કે અત્યારે ખાવા બેઠા. આપણે પાછા નીચે આવી ગયા છે. એ ભાઈ 10-15 મિનિટમાં ખાઈને આવે જ છે નીચે. તો ત્યાં સુધી અમે 3 લોકો શાંતિથી બેઠા બેઠા વાતો કરતા હતા. વાકા ચીકી બંકાઓ બાગા ચીકી બોલાવતા હતા. તો આપણે થોડા આજે રાત્રે મસ્ત લવારીઓ કરવાની, હજી કાંઈ બનતા આખા બ્લોગ માં રહેજો. આપડે તો શ્લોકભાઈ ના ગોતીઓ પણ મળતા નહીં. શી ખબર છો જતા રહ્યા. હું પ્રેમભાઈ આખા પનાસિયા નો એક આંઠો માર્યો ગાઈઝ. એ શ્લોકભાઈઓ મળે ને એટલે તમને બતાવીએ આખા બનાસિયા નો અમે બે ભાઈઓ એક આંટો માર્યો, પણ એ ક્યાં જતો રહ્યો કઈ ખબર જ નહીં. હવે એના આપડે ગોતીએ અને બતાવીએ. હમણાં આવી ગયા. પૂછો શ્લોકભાઈ તમે ક્યાં ગયા હતા? હવે કહી દો નહીં. પાછળના ગાર્ડન માં ભાઈ ગયા હતા આંટો મારવા. જીમ નું બધું હતું. આ ભાઈ બોડી ઉપર બહુ ધ્યાન આપો હમણાં, એટલે ત્યાં થોડી કસરત તમે ઇન્સ્ટાગ્રામ માં સર્ચ મારી તો એક્ઝોટિક શ્લોક, એટલે એની પોસ્ટો બધી મૂકેલી છે બોડીની ને એની, તો તમે જોઈ લેજો ને એને બી ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ માં. લાઈક બાઈક બધું કરી દેજો. તો આપડે શ્લોકભાઈ મળી ગયા. હવે અમારે જવું ખુરશીઓ લેવા. હા મિતભાઈ આવી જાઓ, તમે બ્લોગ માં આવી જાઓ કાયદેસર. હાટ જો એક ચોમું મોઢું બતાવી લે. આવી જા લડ્ડુ, ચાલ મોઢું બતાવી દે. ત્યાં જતો રે, છપાઈ ગયો તું મણિયા. તો આપડે ચાલ ભાઈ પ્રેમ ખુરશી લેવા જઈએ. આપડે પ્રેમભાઈ ના ખુરશીઓ લેવા મોકલેલા પેલા અશોક દાદા એ. આટલી ખુરશીઓ જ નીકળી. અમને તો લાગ્યું વધારે 10-15 હશે, પણ આટલી જ ખુરશીઓ હતી. અલ્યા ભાઈ જો ખાલી પ્રેમભાઈ અમારી બોડી બનાવવા જો. શ્લોકભાઈ અમારી જોડે જ છે. તો આપડે જઈએ અને આ જો બધા છોકરાઓની મ્યુઝિકલ ખુરશી રમાડવાના, તે બધું સેટ થઈ ગયું. અલ્યા મ્યુઝિકલ ચેર, બસ ચેર મ્યુઝિકલ જો બધું સેટ જ છે ઓલરેડી. તો આપણે અહીંયા હમણાં રમાડશે. તો આ ભાઈ જઈને જાઓ હેડો ભાઈ, તાર તમે લઈને જતા રહો. તો આપડે ભાઈ છોકરાઓ રમે એટલે બતાવીએ વિનર કોણ. હવે આપણે ગણપતિ બાપા જોડે આવી ગયા. આ જો તમે દર્શન કરી શકો છો. 10મા દિવસના દર્શન કરી લો ભાઈ. કાલે બાપાનું વિસર્જન થઈ જવાનું, એટલે કાલે તો બાપા જતા રહેવાના આપણને છોડી. બીજા વર્ષે આવશે જલ્દી. તો આપડે તમે દર્શન કરી લો આજે. અને શ્લોકભાઈ આવી ગયા, પણ એમને બૂટ પહેરે એટલે અંદર આની ના પાડે. તો આપડે બહાર જઈએ હમણાં એમને બતાવીએ. ખાવાનું જ કરે આ તો એનું. આ જો અશોક દાદા આવી ગયા. કોને મેં જઈ ગયા બધા કોનામાં ગેમ જ રમાડવાની. હવે તો બધા છોકરાઓ જોઈએ રેડી છે. બાર છોકરાઓ રેડી રમવા માટે. પેલા પેલા ખાવા બહુ વડે આપડા જોડે. હા જો ચાલે 6 દિવસ. 6 માં આવી ગયા બહુ બધા. હા ગોમ છે અમારે 6 માં તો 6 પેડા. અને આ બાપા અમારે પાછળ જ બેઠા. આ દીવાના બધા દર્શન કરી લો. એટલે આવો કે નહીં આવી ગઈ બસ. તો દર્શન કરી લો બધા. અને આપડે બતાવીએ ગેમ રમાય એનું. હમણાં 1-2 ક્લિપો નાખી દઈએ. ચાલુ થઈ ગઈ છે ભાઈ. મારા પ્રસાદી લૂંટવામાં કોઈ ખોટો જ નહીં. લપા લપ થાય છે અહીંયા તો. પ્રસાદ ની રીતે હોય. પડતા મારે ખાવું પડે. અરે પેલા વિનુ કાકા અમે કાલના બ્લોગ માં બતાવ્યો ને, એમને કીધું ખાઈ જજો, પ્રસાદ પડ્યો છે જો. અમે 2 ભાગ કરી, આમ બધા 2 ભાગ કર્યા. ચમચી થી તોડીને ખાધું. ચમચી હતી અમારી જોડે, ખાલી ચક્કુ બક્કુ તોડીને મંડી પડ્યા ખાવા. પછી અડધું માધું પતી ગયું, હું બીજું તોડું. આપડાથી ખવાય છે. બીજું એક બાજુમાં બચ્ચા ગેંગ ના ભાઈ બચ્ચા. અમારા મમ્મી નીચે આવ્યા હતા દર્શન કરવા ગણપતિ બાપાના. તો તમને બતાવું. અમારા મમ્મી પેલા અમારા માસી હાઈ કહી દો. હા માસી ડોન. મમ્મી હાઈ કહી દે. હાય. ગાય જવા આપડે જઈએ પ્રેમભાઈ જોડે. જો એવું ભા બતાવું. આ જો આ પ્રેમભાઈ આપડા બોડી ગ્રેસી બોડી. આપડે જઈએ ગેમો રમાડવાના. બેઠવા જાય છોકરાઓની ભીડીઓ. તો આપડે બતાવીએ હમણાં બીજા. હાઈ કઈ દો આંટી મસ્તી ના વાળા. મારી મમ્મી જો ભાઈ પ્રેમભાઈ આવી ગયા જો. પ્રેમની બેન બતાવો. અમારી બેન છે. અમારી બેન. અમારી બેન. મમ્મી
આપડા અહીંયા બધી મહિલાઓને ગેમ રમાડા ગાઈસ જો બધી મહિલાઓને માસી ગેમ રમવાની તો અહીંયા તો બધું તો આપડે ભાઈ બતાવીએ હમણાં ગેમ રમાડે જો આમ બધું મીણબત્તીઓ હોલવાની ફૂંકો મારી કઈક એવું બધું જો બધું હરગાવ એટલે આ બધું ચાલતું રે હા બોલા ભાઈ માસી બોલા માસી બોલાવો છો આખો કેવા માસી વાપરો બોલો જનતા નો હમણાં આપણામાં આવત નહીં એવું આ કટ કરી દઈશું આ કટ કરી કટ કરી દેવાનું આવું એડિટ કરી દેવાનું એટલે ના આવે તો આપડા મળીએ આ બે છોકરીઓ આઉટ થઈ ગઈ ગાઈસ હા જો પબ્લિક તો હજી અંદર ગયા અમારા મ્યુઝિકલ ચેર છોકરાઓમાંથી બંકો અમારો જય દ્વારકાધીશ તો જીતી ગયા અને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન ભાઈ માચીસ અમને માચીસ પડી ગયા ભાઈબંધ અમારો જીત્યો ને અમને માચીસ નહીં પડી તો આજે અમારા પાસે અહીંયા લેડીઝ ને બી ગેમ રમાડવાના જો બધી લેડીઝ પાછળ ખુરશીઓમાં બેસી ગઈ છે આમાંથી એક હંસાબેન પર અરે એવું ના બોલ નામ નહીં હાલવાનું લે ખરાબ લાગે અચ્છા નવી નવીન ચવા આવે તો ગાઈઝ આપણે બતાવીએ હમણાં બધી લેડીઝ ને રમાડે એટલે ક્લિપ નાખી દઈશું નખાતી હશે તો આપણા ફ્લેટમાં બધી લેડીઝ ને ગેમ રમાડવાની હતી બધું પતી ગયું અને અત્યારે અમારે ગીતો ગાવાનો પ્લાન હતો પણ એ કેન્સલ થઈ ગયું કારણ કે અમારે પેલું ચેરમેને એને વહેલું બધું મંડપ બંધ કરાવી દીધો એટલે ગેમ નહીં ગાવાનું નહીં કેન્સલ થઈ ગયું ગીત ગાવાનું સાજો હસવા અમારો છે બોડી બધા અહીંયા તે હસવાને બધા ફોલો કરી દેજો ઇન્સ્ટા ઉપર _exotic.slok.7 સ્લોક હા ભરી લો તમને હભરાય એવું લિંક મળી જશે મારા ચેનલમાં અમે ચેટમાં નાખી દઉં છું હું પિન કરી બસ ત્યાં જઈને આને ફોલો કરી દેજો અને હવે આપણે મળીએ કાલના બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ જય રામ